ઇસ્કોન મંદિર પર લાગેલા આરોપને લઈને અમદાવાદ મંદિરના હરે ગોવિંદ દાસે ખુલાસો કર્યો. ઇસ્કોન મંદિર પર લાગેલા તમામ આરોપ પાયા વિહોણા છે અને વધુમાં કહ્યું કે ફરિયાદમાં ઉલ્લેખાયેલા ભક્તો એ ગૃહસ્થ છે. મંદિરની બહાર રહીને ઇસ્કોનનો પ્રચાર કરે છે. મંદિરના નિયમ પ્રમાણે કોઈ પણ ઇસ્કોન મંદિરમાં અવિવાહિત યુવતીને રાખવામાં આવતી નથી અને મંદિરમાં બ્રહ્મચારી અને સંન્યાસી જ રહે છે. અત્યારે યુવતી ક્યાં છે એ પોલીસ તપાસમાં ખબર પડશે. કોર્ટની એક મેટર ઇસ્કોન મંદિર ઉપર સીધા આક્ષેપ, ઇસ્કોન મંદિરના પૂજારીઓ પર આક્ષેપ કે યુવતીને ડ્રગ્સ આપવામાં આવી રહ્યું છે, એક માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું છે, એને ગોંધી રાખવામાં આવી રહી છે અને પૂજારી સાથે ક્યાંક પરણાવવાની પણ આખી વૃત્તિ, કારણ કે યુવતી 6 મહિનાથી ગાયબ છે, ઘરમાંથી દાગીના લઈ ગઈ છે. આખરે હકીકત શું છે, અહીંયા મંદિરમાં શું ચાલી રહ્યું? હા, તો મને બી ગઈકાલ સાંજે વાત ધ્યાનમાં આવી જ્યારે મેં ન્યૂઝમાં જોયું ત્યારે. સો આખી હકીકત એ છે કે અહીંયાના કોઈ પૂજારી જે છે કોઈ એમાં ઇન્વોલ્વ નથી. સૌથી પહેલા તો જે નામ એમાં લખેલા છે અમારા ભક્તોના તે મંદિરની બહાર રહે છે, જેને આપણે કહીએ કોંગ્રીગેશન, ગૃહસ્થ ભક્તો, જેમાં જે 3-4 જે નામ લખેલા છે એની અંદર. સો એટલે મંદિરથી કોઈ આમાં મંદિરનું કોઈ લેવા દેવા નથી આની અંદર, કોઈ પૂજારી કે એવી રીતના. એમ ત્યારે પૂજારીની વાત કરીએ આપણે, મંદિરના જે નિવાસી ભક્તો છે, જે મંદિરમાં રહીને જે પ્રચાર કરે છે, તેમનો આની અંદર કોઈ ખાસ રોલ છે નહીં. મને ખ્યાલ છે આ વસ્તુ 8 મહિના પહેલા જૂન કે જુલાઈમાં આઈ થિંક એમને પોલીસ કમ્પ્લેન કરી હતી. એ વખતે બી પોલીસ કમ્પ્લેન અમને મળી હતી અને અમે આજ એમને રિસ્પોન્સ આપ્યો હતો કે આ લોકો જે છે જે નામ આપેલા છે બધા ભક્તો બહાર રહે છે, મંદિરમાં ઇન્વોલ્વ નથી, પણ પ્રચાર કરે છે બહાર. એટલે આજે આક્ષેપ મૂકેલા છે કે ઇસ્કોન મંદિરમાં ગોંધી રાખ્યા છે, ઇસ્કોન મંદિરના પૂજારી સાથે લગ્ન કરવાની વાત છે, આ બધી તથ્ય વ્યયની વાત છે. ડ્રગ્સ કે જ ના આપે કોઈ, તમે વિચાર કરો મંદિરમાં રહેતું કોઈ વ્યક્તિ. એટલે આ બધી વસ્તુઓ જે છે એ પાયા વિહાની છે. મંદિરની અંદર જે બી આવે તપાસ કરી શકે છે, મંદિર ખુલ્લું જ છે હરવી, બરોબર. સૌથી પહેલા મંદિરનો નિયમ છે કે કોઈ પણ પ્રકારની સ્ત્રી હોય અનમેરિડ તેમને રાખતા જ નથી અમે લોકો. સીધી વસ્તુ છે. મંદિરમાં બ્રહ્મચારી રહેતા હોય, સંન્યાસી રહેતા હોય, બરાબર, તે અલાઉડ જ નથી. અમારો કોઈ બી ઇસ્કોન, અમદાવાદની વાત નથી કરતો, કોઈ બી ઇસ્કોન મંદિરમાં અલાઉડ જ નથી. હું કહું છું અમારું ઇન્વોલ્વમેન્ટ જ નથી. અમને બી ખબર નથી કે યુવતી જે એમની ડોટર જે છે એ ક્યાં છે. એમ મને બી કોઈ આઈડિયા નથી એકચ્યુઅલી આમાં કે ના મને કોઈ આમાં આઈડિયા નથી. કારણ કે જે ભક્તોના નામ તમે જે બોલો છો ભક્તો બધા બહાર રહે છે, મંદિરો નથી રહેતા. એ આઈ થિંક જ્યાં સુધી મને ઇન્ફોર્મેશન, જ્યાં સુધી અહીંયા એમનું ફેમિલી આઈ થિંક શિફ્ટ થઈ ગયું હતું ગુજરાતની બહાર. પહેલા અહીંયા રહેતા હતા, અમદાવાદમાં રહેતા હતા પહેલા, પણ અત્યારે જે છે એ શિફ્ટ થઈ ગયા છે. એ બી અત્યારે અહીંયા અમદાવાદમાં નથી રહેતા. એમ એ એમના સન છે મુરલી મનોહર પ્રભુના જે સન છે એ લોકો સાણંદમાં આઈ થિંક રહે છે અને બહાર પ્રચાર કરે છે લોકો. એ અહીંયા રહેતા હતા પહેલા અમદાવાદમાં, અત્યારે અમદાવાદમાં નથી રહેતા. એમ ગુજરાતની બહાર રહે છે અત્યારે. મને આઈડિયા નથી એક્ઝેક્ટલી, પણ મે બી કોરોના વખતે આઈ થિંક શિફ્ટ થયા હતા, પણ એક્ઝેક્ટલી મને યાદ નથી. ના કોઈ દિવસ ના બની શકે ને. મંદિર ઓપન છે, જેને બી અહીં તપાસ કરી શકે છે ને. અહીંયા આગળ મંદિરની અંદર મંદિરની ઉપર આક્ષેપ લાવવો ખોટી વસ્તુ છે ને. મંદિરનો કોઈ વ્યક્તિ ઇન્વોલ્વ હોય, મંદિરની કોઈ વસ્તુ ઇન્વોલ્વ હોય ત્યારે આપણે મંદિર ઉપર આપણે આરોપ કરી શકીએ, પણ નથી કોઈ પૂજારી ઇન્વોલ્વ, બરોબર, નથી કોઈ ડ્રગ્સ અપાતું નથી. મેં તમને કીધું આખા અમદાવાદની વાત હતી, આખા કોઈ બી દુનિયાના કોઈ બી ઇસ્કોન ટેમ્પલ લઈ લો તમે, ઓબ્વિયસલી. કોની વિરુદ્ધમાં? અમે અત્યારે જે બી જો એક વસ્તુ છે કે જયારે કોઈની દીકરી ખોવાઈ ગયેલી હોય, બરોબર છે, તો આપણે સમજે છે કે માતા પિતા જે છે સ્ટ્રેસમાં હોય, સો એમને કઈ હેલ્પ જોઈતી હશે અમારી, અમે થોડું હેલ્પ કરીશું એમને. પણ તમે અનનેસરી આક્ષેપ કરશો તો અમે કઈ રીતના સ્વીકાર કરીએ? એમને કઈ વસ્તુ, એમને પોલીસને કે કોઈને બી, કોર્ટને, પોલીસને, કોઈને બી હેલ્પની જરૂર પડતી હશે તો અમે લોકો હેલ્પ કરીશું એમને. મારા ધ્યાનમાં નથી. અહીંયા અમારા મંદિરો તો ખાસ નથી જ, અમદાવાદ મંદિરમાં તો નથી જ. બીજે ક્યાં આવે એમની છોકરી ક્યાં ગઈ હોય તો હું કઈ રીતના કહી શકું? તો પોલીસ ગોતશે ને એમને.